સાબરકાંઠાના પ્રાંતિજ પાસે કાળમુખ અકસ્માત ટ્રેલર કન્ટેનર પાછળ ઘૂસી જતા કંડક્ટરનું મોત નીપજ્યું છે, જ્યારે કેબિનનો કૂચડો બોલી જતા ડ્રાઈવર પણ ફસાઈ ગયો હતો અને ફાયરની ટીમે ભારે જહેમત બાદ તેનો જીવ બચાવ્યો છે. પ્રાંતિજમાં કતપુર ટોલ ટેક્સ પાસે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફ જઈ રહેલા પ્લાયવુડની સીટો ભરેલા કન્ટેનર પાછળ લોખંડના સળિયા ભરેલા ટ્રેલર પાછળથી ધડાકાભેર અથડાયું હતું અને આ ટક્કર એટલી જોરદાર હતી કે ખોપરી ફાટી જતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવર લોખંડના કાટમાળ નીચે જીવલેણ રીતે ફસાયો હતો. પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર ટીમે ક્રેન દ્વારા ભારે જહેમત ઉઠાવી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે સર્જાયેલા આ નાલેશી ભરી અકસ્માતની ઘટનાએ હાઈવે પરના ટ્રાફિકને પણ થંભાવી દીધો હતો. ટ્રેલરનો આગળનો ભાગ જે છે તે કન્ટેનરની પાછળ ઘૂસી જતા ડ્રાઈવર અને કંડક્ટર કેબિનના કાટમાળમાં અત્યંત ભયાનક રીતે ફસાઈ ગયા હતા. ગેસ કટર અને ક્રેનની મદદથી ટ્રેલરના પતરા કાપી અને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો હાઈવે પર ફસાયેલા આ અકસ્માતની રૂપરેખા પરથી અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી વ્યૂહાત્મક રીતે ઘાતક હતી.